એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. લીકર પરમિટના નામે લેવામાં આવતા પૈસા સીધા જ કેટલાક કર્મચારીઓએ ઘર ભેગા કર્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટના નામે આચરવામાં આવેલા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. લીકર પરમિટ મેળવવા માટે અરજદારે નિયત ફી રોગી કલ્યાણ સમિતિમાં ફંડ જમા કરાવવાનું હોય છે. નવી પરમિટ માટે 25,000 અને જૂની પરમિટના નવીનીકરણ માટે 20,000ની ફી નક્કી કરવામાં આવી છે. આ રકમ સીધી સમિતિના ખાતામાં જમા થાય છે. તે હેતુથી QR કોડની પણ વ્યવસ્થા છે. છતાં કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ આ સરકારી નાણાં પોતાના અંગત ખિસ્સામાં પધરાવી લીધા અને 1,80,000નું કૌભાંડ આચર્યું. કુલ 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. આ ઘટના સામે આવ્યા બાદ તપાસ કમિટીની રચના કરાઈ અને સિવિલ સત્તાધીશોએ 6 સભ્યોની કમિટી બનાવી. ઇન ડેપ્થ સુધી તપાસ કરશું અને તપાસ કરીને જે કોઈ લોકો પણ હશે આની સાથે સંકળાયેલા એ બધા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે એવું હું ચોક્કસથી કહીશ. તપાસમાં 4 આઉટસોર્સિંગ કર્મચારીઓને ફરજ પરથી બરતરફ કરાયા છે, જ્યારે એક કાયમી સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ સૂચના અપાઈ છે. 4 જણાને હમણાં જ ગવર્મેન્ટના જે ક્લાર્ક હતા એમને સસ્પેન્ડ કરી દેવા માટેની મેં અમારા અધિકારીને સૂચના પણ આપેલી છે. આવા કૌભાંડીઓએ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે.